મગફળીની બજારમાં હવે મોટી હલચલ થવાની છે અને હવે મગફળી બજારના હાલ હવાલ જોવાની પણ મજા આવશે. શું કામ? કારણ કે નાફેડ દ્વારા જે મગફળી લાખો ટન ખરીદવામાં આવી છે એ હવે બજારમાં આવવાનું શરૂ થવાનું છે. નાફેડે એવી જાહેરાત કરી છે કે એ લોકો આજથી એટલે કે 9મી માર્ચથી વેચાણ શરૂ કરશે અને એની સીધી અસર પડશે મગફળી, સિંગદાણા અને સિંગતેલના ભાવ ઉપર. ચોક્કસપણે અત્યારે જે ઊંચી બજાર છે એની અંદર ઘટાડો આવવાની શક્યતા હવે એકદમ વધી ગઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ભાવ તૂટશે? તો એનો જવાબ હા છે, ભાવ તૂટશે. ફરી તેજી આવશે? તેજી નહીં આવે. આજે સંપૂર્ણ હકીકત આપણે આ વિડીયોમાં સમજશું. મિત્રો, ખાસ તમને મુખ્ય માહિતીઓ આપી દઉં તો એ છે કે મગફળીની ટેકાના ભાવે જે સરકારી ખરીદી થઈ હતી એ ખરીદી પૂર્ણ થઈ ગઈ અને લગભગ 1-1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો અને અત્યારે એકમાત્ર NCCF નામની એક સંસ્થા છે સરકારી, એણે વેચાણ શરૂ કર્યું છે. એને પણ લગભગ 19 તારીખથી વેચાણ શરૂ કર્યું હતું ગયા મહિનામાં અને એ પછી એ લોકોના ભાવની શરતો એવી છે કે એમાં બહુ વેચાણ નથી થતું. પણ નાફેડે સૌથી વધારે ખરીદી કરી છે અને નાફેડે એટલા માટે ખરીદી કરી હતી કે આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન હતું એટલે ખેડૂતોને સારો ભાવ મળે એટલા માટે મોટી ખરીદી થઈ હતી. સરકારે ગુજરાતની અંદર લગભગ 18 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી લીધી છે અને એમાંથી નાફેડ પાસે લગભગ 12 થી 12.5 લાખ ટન જેટલો જથ્થો હોવાની ધારણા છે. બીજા રાજ્યોમાં પણ ખરીદી થઈ છે. એ બધું ભેગું કરીએ તો લગભગ 22 લાખ ટન જેટલી મગફળી સરકારી ગોડાઉનમાં છે અલગ અલગ જગ્યાઓ ઉપર. એમાં રાજસ્થાન છે, યુપી છે અને ગુજરાત છે. સૌથી વધારે 80% માલ ગુજરાતની અંદર છે એટલે ખાસ યાદ રાખજો. NCCF દ્વારા લગભગ 5-1 લાખ ટનનો જથ્થો ખરીદવામાં આવ્યો છે અને એને વેચાણ પણ કર્યું છે. લગભગ 15,000 ટન કરતાં વધારે મગફળી એણે વેચી નથી ગઈ 19 તારીખ પછીથી. એટલે ખેડૂતો પાસેનો મોટાભાગનો માલ તો સરકારમાં ગયો અને બાકીનો માલ ખેડૂતોએ સરકારમાં વેચી નાખ્યો છે. તો એનું પરિણામ શું આવ્યું? મગફળીની આવકો અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં સાવ તળિયે પહોંચી ગઈ છે. અત્યારે માંડ 20,000 ગુણી આવે છે જે કોઈને પૂરી થાય એમ નથી. એટલે અત્યારે સિંગતેલ અને સિંગદાણાના ભાવ ઊંચા છે. પણ હવે નાફેડની જાહેરાત થઈ એટલે આજથી જ મગફળીના ભાવમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો દેખાય છે. સિંગતેલ લૂઝનો ભાવ પણ ઘટશે, આગળ જતા વાત કરું. પણ તેલ મિલોને અત્યારે કાચો માલ મળવામાં ભયંકર અછતનો સામનો કરવો પડે છે એટલે સિંગતેલના ભાવમાં સારી એવી તેજી આ કારણથી જ થઈ હતી. હવે એવું લાગે છે કે તેલની તેજી અટકી જશે અને ભાવ ઘટશે. હાલ બજારમાં લૂઝ સિંગતેલના હું ભાવની જો વાત કરું તમને તો 1675 થી 1700 રૂપિયા સુધી શનિવારના દિવસે કામકાજ થઈ ગયા હતા. હવે આજે સોમવારે 1650 થી 1675 નો ભાવ ખોલવામાં આવ્યો છે. બપોર પછી કદાચ એ 1600 થી 1625 સુધી પણ પહોંચી જાય એવી શક્યતા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ પણ અત્યારે 2900 રૂપિયાને પાર કરી ગયો હતો જ્યારે નાફેડનો માલ નહોતો આવતો, બજારમાં અછત હતી એ સમયમાં. પણ હવે એ પણ નીચે આવશે કારણ કે સામાન્ય માણસોને સિંગતેલ ખરીદવાનું મોંઘું છે એટલે હવે સસ્તું બનવાની શક્યતા એકદમ વધી ગઈ છે. તો મિત્રો, હવે મોટો ફેરફાર બજારમાં શું થશે એની વાત કરું તો સરકારી એજન્સી NCCF તો ધીરે ધીરે વેચે જ છે. લગભગ 20-25 દિવસ થવા આવ્યા છે. હવે નાફેડ આવશે કારણ કે બધાની નજર નાફેડ ઉપર હતી કારણ કે એની પાસે સૌથી વધારે માલ છે. નાફેડે અગાઉ એવી જાહેરાત કરી હતી કે અમે ધૂળેટી પછીના દિવસે અથવા તો ધૂળેટીના દિવસે વેચશું, પણ કોઈ કારણસર વેચાણ શરૂ નહોતું થયું. એમાં 2-4 દિવસનો વિલંબ થયો એટલે સિંગતેલ ફરીથી ઊંચકાવી દેવામાં આવ્યું હતું. પણ હવે જે નવી જાહેરાત થઈ છે એ પ્રમાણે 9મી માર્ચથી એટલે કે આજથી વેચાણ શરૂ કરી દીધું છે. આજે નાફેડે અલગ અલગ PDF ફાઇલો બધા વેપારીઓને મોકલી છે અને એની અંદર લગભગ 50 ગોડાઉનનું લિસ્ટ આપેલું છે. ગુજરાતના 50 ગોડાઉનનું લિસ્ટ છે અને એની અંદર ક્યાં ક્યાં કેટલો જથ્થો છે એની વિગત પણ આપવામાં આવેલી છે. અને આ બધાનો ટોટલ કરીએ તો આજના દિવસમાં 1,52,000 ટન મગફળી વેચાણ માટે એ લોકોએ મૂકેલી છે. એટલે આજે કેટલા ભાવમાં વેચાણ થાય છે એ ખાસ આપણે જોવાનું છે. એ લોકો સામાન્ય રીતે ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક ઓક્શન સિસ્ટમથી વેચાણ કરતા હોય છે. બિલકુલ NCCF જેવી જ પ્રક્રિયા હોય છે. વેપારીઓ પાસેથી
રોજ બીડ મગાવવામાં આવે છે એનસીસીએફ દ્વારા, એવું પણ આમાં થવાનું છે. નાફેડ શું કરશે કે રોજે રોજ અલગ અલગ ગોડાઉનની અંદર કેટલો જથ્થો અમારે વેચવો છે એની એક યાદી બહાર પાડશે રોજ, અને બીજા દિવસે બીડ ભરી અને પછી બપોરે 3 વાગ્યા પછી એ લોકો ભાવ કેવો છે, કેવા ભાવથી એ લોકોએ આપ્યું એની જાહેરાત અલગથી કરતા હોય છે. એટલે આપણે આજે જે વેચાણ થશે એની વિગત આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે બપોર સુધીમાં એ ખાસ યાદ રાખવાનું છે. એક સાથે કેટલો મોટો જથ્થો બજારમાં આવે છે જોવાનું છે, અને પછી જ પુરવઠો વધશે. એટલે એવી શક્યતા છે કે સિંગતેલના ભાવમાં થોડીક નરમાઈ અવશ્ય આવશે. મગફળી અને દાણાના ભાવ ઉપર પણ ચોક્કસપણે અસર પડશે. પણ મહત્વની વાત એ છે કે નાફેડ મગફળી કયા ભાવથી વેચવા ઈચ્છે છે, આ એક મોટો સવાલ છે. કારણ કે જ્યારે એનસીસીએફ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યા ત્યારે શરૂઆતમાં 80 રૂપિયા કિલોમાં મગફળી વેચી, પછી 75 થયા, હવે 68 થી 72 રૂપિયાની વચ્ચે એ લોકો મગફળી વેચી રહ્યા છે. હવે નાફેડ પહેલા દિવસે કદાચ ઊંચો ભાવ બહાર પાડીને વેચે એવું બનશે, ઈ ઓક્શન પછી આપણને એનો ખ્યાલ આવશે. પણ પહેલા દિવસે કદાચ એમ અક્કડમાં વેચશે, પણ પછી ધીરે ધીરે એ લોકો પણ નીચા ભાવે વેચવા આવશે એવું લાગે છે. એટલે અત્યારે સરકારી ગોડાઉનની અંદર એટલો બધો જથ્થો પડ્યો છે કે લગભગ 1-1.25 વર્ષ સુધી આરામથી ચાલશે જો ઝડપ નહીં કરે તો. કમસે કમ રોજની 10 થી લઈ 15,000 ટન મગફળી વેચાય તો જ આ જથ્થો સમયસર ક્લિયર થાય એવી પરિસ્થિતિ છે. ખેડૂત મિત્રો, તમને શું લાગે છે? ખાસ કરીને તમારી પાસે પણ બિયારણ બર મગફળી પડેલી જ છે, તો નાફેડની મગફળી બજારમાં જ્યારે પણ આવશે હવે વધારે સંખ્યામાં, ત્યારે ભાવ તૂટશે કે ફરીથી બજાર મજબૂત રહેશે? તમારો અભિપ્રાય આપણા માટે ખૂબ મહત્વનો છે. કોમેન્ટ અવશ્ય કરજો. હું માનું છું ત્યાં સુધી મગફળીના ભાવ, એની સાથે દાણા અને તેલ, આ બધાના ભાવ જે ઉપર ચડેલા છે ઘણા સમયથી, એ નીચે આવવાની શરૂઆત થશે. કેટલું ઘટે છે એ એના વેચાણ ભાવને આધારે જ નક્કી થશે, એ ખાસ યાદ રાખજો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અત્યારે રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ. નવા કોઈ વિડીયોમાં આવી જ જાણકારી સાથે આપણે ફરીથી મળીશું, પણ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવી ખૂબ જ જરૂરી છે. આપ લોકો સબસ્ક્રાઇબ કરો. વિડીયોની સંખ્યા હમણાં ઘટી ગઈ છે, પણ હમણાં કદાચ 1 મહિનો એવી રીતે જ આપણે ચલાવવાનું છે. તમે માગશો એ વસ્તુનું આપણે ચોક્કસપણે માર્ગદર્શન આપતા રહેશું. ધન્યવાદ.